તમને મનમાં એ વાત ઠસાવી દેવામાં આવી છે કે તમારે માથે બિરાજતા ઠાકુરજી ઓછા વોલ્ટેજના છે, સાક્ષાત પુરુષોત્તમ નથી, ધીકડું છે, પૂછડું છે. પણ એવું સિદ્ધાંત ક્યાંય નથી કહેવામાં આવ્યો. 84 વૈષ્ણવ 252ના વૈષ્ણવોના જ ઠાકુરજી આજે પુષ્ટિમાર્ગમાં નિધિ સ્વરૂપ તરીકે ગણાઈ રહ્યા છે. તો એ જો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજી નિધિ સ્વરૂપ તરીકે ગણાતા હોય તો તમને બીવાની કોઈ જરૂરત નથી. હવે કહે છે કે એ તો મહાપ્રભુજી ગુસાઈજીએ પુષ્ટાવેલા, 84-252ની હોડ અમે કેવી રીતે કરી શકીએ? અરે તો એક વાત સાચી સમજો, આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. જો તમે દામોદરદાસ અને દામોદરદાસ સંભલવાના અને ગજ્જન ધાવનની હોડ નથી કરી શકતા તો અમે ક્યાં મહાપ્રભુજી ગુસાઈજીની હોડ કરી શકીએ છીએ? સેવા તો બાપ બેટા કર ગઈ, તો લકીર પીટતે. અમે હોડ નથી કરી શકતા, આપણે બંને સરખા છે.